એમએસયુમાં ફરી વિવાદ. કોમર્સ ફેકલ્ટીમાં આગેવાનની ઉપસ્થિતિમાં ભારે સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી. વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના નેતા પંકજ જયસ્વાલની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2026માં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ ઓનર્સ કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા 400થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા જીકાસ પોર્ટલ પર ભૂલથી બીકોમ બિઝનેસ ઓપરેશન્સ કોર્સની પસંદગી થઈ હતી, જેના કારણે અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓએ બીકોમ ઓનર્સ માટેની એન્ટ્રન્સ પરીક્ષા આપી તેમજ ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 45%થી વધુ ગુણ પણ મેળવ્યા. તેમ છતાં ટેકનિકલ ભૂલના કારણે તેઓ ઇચ્છિત કોર્સમાં પ્રવેશથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે આજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના પંકજ જયસ્વાલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન સમક્ષ રજૂઆત કરી હતી અને બીકોમ બિઝનેસ ઓપરેશનમાંથી બીકોમ ઓનર્સમાં પ્રવેશ ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી. ડીનના આશ્વાસન બાદ વિદ્યાર્થીઓમાં રાહતની લાગણી જોવા મળી છે. સ્થાયી સમિતિની આજની બેઠકની અંદર કુલ 13 કામો હતા અને 13 કામ આપણે આજે મંજૂર કરેલા છે. સૌથી પહેલું તો જે પહેલું કામ રહ્યું એ ટ્રી કટિંગ પશ્ચિમ ઝોનનું હતું, જેને મંજૂરી આપી છે પ્રી મોન્સૂન કામગીરીના અનુસંધાનમાં. રિધમ કન્સલ્ટિંગ દ્વારા એક 67Cની અંદર જે જૂની નળિકા બદલાવાનું જે હતું એને પણ મંજૂરી આપી છે. એ ઉપરાંત સરકારી કલ્યાણ યોજનાઓમાં લોકો સુધી બહોળા પ્રમાણમાં સેવાકીય લાભ મળે એ માટે થઈને આપણે વડોદરા મહાનગરપાલિકા આના સંદર્ભમાં એક કેમ્પ, સેવા સેતુ કેમ્પ જે યોજાતો હોય છે, જનકલ્યાણ શિબિર. આ શિબિરની અંદર પણ જે કંઈ નાનો મોટો ખર્ચ થાય એ કમિશનરશ્રીને સત્તા સોંપેલી છે, જેથી જનકલ્યાણ યોજનાઓ લોકો સુધી પહોંચી શકે. એ ઉપરાંત ચોથું કામ જે રહ્યું પંડિત દીનદયાલજીનું, કે જે ભાડાની રાહત માંગેલી હતી એ આપણે આપેલી છે. પાંચમું કામ 67C મુજબ આપણે આજવા સરોવર, આજવા ડેમ જે રહ્યો એને ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન માટે થઈને કામ જે કર્યું હતું સ્ટ્રેન્થન માટે થઈને એને પણ મંજૂરી કરેલી છે. બીજું, હવે વરસાદની સિઝનની અંદર જે આપણે ચૂના અને જે કંઈ ડીડીટી પાવડર કે જે કંઈ નાખતા હોય છે એને અનુસંધાનની જે કામગીરી હતી કે આપણે 20 કિલોની બેગમાં જેટલી માંગણી મૂકેલી હતી એને પણ મંજૂર કરેલી છે. સુએઝ પંપ માટે થઈને આ કામગીરી અત્યારે પણ આપણા પ્રી મોન્સૂનની અગત્યતા હોવાથી દરેક 7, 8, 9 અને 10 દરેક ઝોનની અંદર સુએઝ પંપ જે આવેલા છે એના ઓપરેશન અને મેન્ટેનન્સ 3 વર્ષ માટેનો ઇજારો જે હતો એને મંજૂર કરેલો છે. એ ઉપરાંત પીળી માટી, રોડાછારું, સ્ટોન ડસ્ટ એટલે કોરી ડસ્ટ જે આપણે કહેતા હોય છે એ પણ 3 જે અમારી પાસે ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ઝોનની દરખાસ્ત આવેલી હતી એને પણ આપણે મંજૂર કરેલી છે. આપણે અત્યારે એની ટેન્ડર પ્રક્રિયા હજી બાકી હોવાથી જે જૂનું એક્સટેન્શન હતું એને જ એના ઝોનમાં આપણે સમય મર્યાદા માટે બીજું નવું ના આવે ત્યાં સુધી એને કામગીરી સોંપેલી છે. સમય મર્યાદા અને એક્સટેન્શન કરીશું.